સુરતમાં પ્રેમી યુગલે એકસાથે ઝાડ પર ગળા ફાંસો ખાધો। ઉધના રામજીનગર નજીક બની ઘટના। પ્રેમી યુગલે એકસાથે ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો। શર્મિલા મહિડા અને જીનભાઈ સંગાડા એ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાયું। બે પ્રેમી પંખીડા એક જ ગામના વાતની। બંને દાહોદથી આવી ઝૂંપડપટ્ટીમાં રહી મજૂરી કામ કરતા હતા। વહેલી સવારે લોકોએ ઝાડ પર બંનેને લટકતા જોતા પોલીસને જાણ કરી। પોલીસે બંનેની બોડીને નીચે ઉતારી પીએમ માટે મોકલી। પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત। આજરોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સમિત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની પાછળ રામજીનગરના પ્લોટ નંબર 19 અને 20ની સામે આવેલ એક બીલીપત્રના ઝાડ ઉપર સવારે 8 વાગ્યા પહેલા એક યુવક કે જેનું નામ જીણભાઈ સંગાડા અને એક યુવતી કે જેની ઉંમર 18 વર્ષથી ઓછી છે, તેઓ બંને દુપટ્ટા વડે લટકાયેલી હાલતમાં જોવા મળેલ। ત્યારબાદ પોલીસે આ અંગે અકસ્માત નોંધી તપાસ કરવાનું ચાલુ રાખેલ છે અને FSL અધિકારી પણ હાજર છે। આ અંગે અત્યારે સગા સંબંધીઓની પૂછપરછ ચાલુ છે।